એક એવો યોદ્ધા જે એક સાથે રણ મેદાનમાં મુઘલોના લોહીથી ઇતિહાસ લખતો હતો અને કાગળ પર મરાઠા સામ્રાજ્યનું ભવિષ્ય, જેમણે તલવાર અને કલમ બંનેથી મુઘલ સલ્તનતના પાયા હલાવી દીધા. આ હતા રામચંદ્ર પંત અમાત્ય, મરાઠા સામ્રાજ્યના સાચા ચાણક્ય. તેમણે આજ્ઞાપત્ર નામનો એવો અદ્ભુત ગ્રંથ લખ્યો જે આજે પણ રાજ્યશાસ્ત્ર અને યુદ્ધનીતિનું સૌથી મોટું હથિયાર ગણાય છે. છત્રપતિ શિવાજી મહારાજ પણ તેમના જ્ઞાન પર અતૂટ ભરોસો કરતા. પણ અસલી વાવ ફેક્ટર તો મહારાજના અવસાન પછી શરૂ થયું. જ્યારે ઔરંગઝેબે વિચાર્યું કે મરાઠા સામ્રાજ્ય ખતમ થઈ જશે, ત્યારે રામચંદ્ર પંતે વર્ષો સુધી એકલા હાથે એવો વહીવટ અને યુદ્ધ સંભાળ્યા કે લાખોની મુઘલ સેના મહારાષ્ટ્રમાં જ આથમી ગઈ પણ જીતી ન શકી. શિવાજી મહારાજના ગયા પછી પણ જેમણે સ્વરાજ્યની જ્યોત બુઝાવા ન દીધી, એવા આ મહાન નાયક વિશે તમે પહેલા ક્યારેય સાંભળ્યું હતું? જો સચ્ચા ભારતીય હો તો કમેન્ટમાં લખો, જય ભવાની, જય શિવાજી, અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.